નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું ભાવનગરથી 12 કિલોમીટર દૂર એવા ગ્રામ વિહારની અંદર, જ્યાં તમને મળી જવાનું છે ભાવનગરમાં સૌ પ્રથમવાર ગ્રામ વિહાર વાળા લઈને આવી ગયા છે ઉબાડિયું. તમને વલસાડમાં તો મળે છે, હવે ભાવનગરમાં ગ્રામ વિહાર વાળા પોતે ઉબાડિયું બનાવે છે અને ભાવનગરની સ્વાદની જનતાને પીરસવાના છે એ પણ જોરદાર. કેમ કે અગાઉ હું આવીને ટેસ્ટ કરી ગયો છું ને પછી આ વિડીયો બનાવી રહ્યો છું. હવે કઈ રીતનો ટેસ્ટ છે, કઈ રીતની રેસીપી છે, આખી માહિતી તમને આપવાનો છું. ચાલો તારે તો તમે ગ્રામ વિહારની અંદર આવશો ને ભાઈ, તો તમારા નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી બધાને મજા પડી જાય ને તેવી આ જગ્યા છે. એક એવી જગ્યાની અંદર આખું ગામડું વિકસિત કરવામાં આવ્યું છે, જ્યાં તમને છે ને બાળકોને તમને બાળક સાથે લઈને આવશો ને તો બાળકોને ઘણી બધી એક્ટિવિટી મળી જવાની છે. ગામડાની ઘણી બધી જૂની રૂઢી છે જે લોકો ભૂલી ગયા છે, તેને સજીવન કરવાનું કામ છે ને ભાઈ ગ્રામ વિહાર વાળા લોકોએ કર્યું છે. ત્યાં તમને આવશો એટલે તમને બધી એક્ટિવિટી કરવા મળશે. પણ હવે હું આપણે જે માટે આવ્યા છે ને એ ભાઈને આગળ મળીએ. ચાલો ભાઈને મળીએ. કેમ છે હર્ષભાઈ? આવો ગોપાલભાઈ. રામ રામ. અમારા ગ્રામ વિહારમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સાહેબ. હર્ષભાઈ, આજે તમે ગ્રામ વિહારની અંદર શું ટેસ્ટ કરાવવાના છો? આજે આપણે વલસાડમાં પ્રખ્યાત મળતું ઉંબાડિયું અહીંયા ગ્રામ વિહારમાં ભાવનગરની જનતા માટે લાવેલ છીએ. ભાવનગરમાં કોઈ જગ્યાએ મળતું નથી મને ખ્યાલ છે ત્યાં સુધી. પહેલી જ વાર તમે ગ્રામ વિહારમાં લેવતા હશો? હા, પહેલી જ વાર લાયા છે. ભાવનગરમાં કોઈ દી મળતું નથી. હવે આની રેસીપી અમને આપવી પડશે આખી? અરે પૂરેપૂરી આપશું. ઠેકુથી તમે ખાતા હશો ને પ્લેટમાં આવેલું છે ને ત્યાં સુધી આપશું તમને. તો મિત્રો, ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે એક નવી વેરાયટી. અને ભાઈ વલસાડ છે ને ભાઈ, અહીંથી ઘણું બધું દૂર થાય, બરોબર? વલસાડમાં જે ટેસ્ટ મળે તેવો જ ટેસ્ટ, વલસાડનો ટેસ્ટ નહીં, તેવો જ ટેસ્ટ તમને આ જગ્યા ઉપર મળી જવાનો છે. ચાલો આપણે જોઈએ કઈ રીતે ઉબાડિયું બને છે તે ગ્રામ વિહારમાં. કે ભાઈ, હવે આપણે ઉબાડિયામાં કઈ વસ્તુ આવે છે? આ શું છે? આપણે આમાં સુરણ, રતાળું, તકરિયા, આ ત્રણ વસ્તુ આની અંદર છે. આ ભરેલા બટેકા, આ ભરેલા બટેટા છે, બરોબર. આ કાચા કેળા, કાચા કેળા, રીંગણા, બરોબર. પછી આપણે મકાઈ અને લસણ અને સુરતી પાપડી છે, અને દેશી તુવેર છે, આ તલ, વરિયાળી, અને બીજું શું છે? ઓકે. અને હળદર. અને આપણે ચટણી બનાવી છે આની. આની અંદર કઈ વસ્તુ આવી છે? આમાં આપણે ફુદીનો નાખેલો છે, પાલક નાખેલી છે, કોથમરી, લીલું લસણ, મરચા અને અજમા. અજમા જોઈ શકો છો, અજમા મેં સામે જોયા ને એટલે મેં કીધું. હાલો, સૌ પ્રથમ કઈ વસ્તુ આવશે અંદર? આપણે વાલોર પાપડી ને એવું લેશું. ઓકે, વાલોર અને પાપડી આવી, તુવેર ને પાપડી. પછી આપણે આ સક્કરિયા, બધું બકાલું એકવાર ધોઈ નાખેલું છે, તમે જોઈ શકો છો. નીચે પાણી પણ નીકળે. સક્કરિયા, રતાળું અને સુરણ. તો અહીંયા ત્રણ વસ્તુ આ લોકોએ ઉમેરેલી છે અને ખરેખર કાલ મેં ટેસ્ટ કર્યો ને અહીંયા, પછી આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ. પછી આપણે કાચા કેળા અને રીંગણા. પછી આ મકાઈ અને લસણ. કે ભાઈ, આમ કેટલી વાર બનાવ્યો તમે? આપણે આ 4 થી 5મી વખત. બરોબર. પેલો પ્રોગ્રામ અમારો માઉન્ટ છેડે હતો. બરોબર. હવે આ છે ભરેલા બટેટા. હા, ભરેલા બટેટા. તેમાં આપણે થોડું કાચું તેલ નાખશું. ઓકે. સિંગ તેલ? હા, સિંગ તેલ. જો કાચું તેલનું મોણ આપી દીધું છે. આપણે કાચા તલ આવી ગયા. અજમા આપણે ચટણીમાં નાખીએ તો આમાં ફરીવાર નાખવાના. અજમા મેન વસ્તુ છે. આનથી શું છે સાહેબ, ગેસ કે એવું કોઈ પ્રોબ્લેમ ન રહે. બરોબર, જે ખાય એને. હા. અને વરિયાળી. પછી હળદર નાખી દેશું. ઓકે, જરૂરિયાત મુજબ હળદર. થોડુંક મીઠું પણ સ્વાદ અનુસાર. હવે સાહેબ આપણે લઈ લેશું એની ચટણી. ઓકે, આ ચટણી અંદર ઉમેરતી જવાની. ચટણી કેટલી કિલો જેવી છે બધી થઈને? હા. આને હવે આપણે મિક્સ કરી નાખશું. મિક્સ થાય છે એટલે ચટણીની એકદમ સુગંધ જોરદાર આવી રહી છે. તેલ, મીઠું, હળદર, અજમા, તલ અને વરિયાળી, અને માથે આવી ગયા ચટણી. એટલે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઓલા જે ગોળાની અંદર ભરવામાં આવશે ને? હા સાહેબ. અને આપણે સરગવાના પાન નાખીએ છીએ એમાં. એક આ આપણે ગોળાની અંદર. હા, કેમ કે અત્યારે માણસો સરગવાનો એટલો ઉપયોગ કરે છે ને કે ભાઈ એના શરીરને હેલ્ધી રહે તે માટે આપણે સરગવાના પાન નાખીએ છીએ. હા, ઓલી કંબોઈન કલાય ને તો બધું વસ્તુ મળી જતી હોય, અમુક ન મળતી હોય. એટલે તમે આ એક મેં જોયું કાલ આપણે સરગવો નાખ્યો તો ટેસ્ટ મને છે ને ત્યાં જેવો જ આવ્યો હતો. સરગવાના પાનના ફાયદા પણ છે ઘણા બધા. આયુર્વેદિક માં અત્યારે માણસો પાવડર એનો યુઝ કરતા હશે. નહીં, વસ્તુ મને કાલ ગમી છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આર કે ભાઈ શું થશે અંદર? આપણે આમાં પાન ગોઠવશું સરગવાના. હા, બરોબર. આપણે અમુક ખડ અહીં ન મળતું હોય એટલે પછી શું છે
કે બધું તમે જુગાડ મને જે કર્યો ને મને બહુ ગમ્યો, કેમ કે હરગવો છે એ શરીર માટે એકદમ ઇમ્યુનિટી પાવર વધારવા વાળો ઘણા બધા ફાયદા થાય. હા, કેમ કે માણસો અત્યારે એનો પાવડર કેટલો બહુ મોંઘો મળે છે. હા, અને આમાં જો શેકાઈને જો તમારું જે આ ઉબાડિયું તૈયાર થાય ભાઈ તો ખૂબ જ શરીર માટે હેલ્ધી ભાઈ. આને આખો સરસ રીતે આખો માટલાની અંદર શણગારવાનું છે જો, જેથી કરીને આપણે જે ઉબાડિયું અંદર શેકીએ ને તારા દાજે નહીં અને ફ્લેવર તે એકદમ જોરદાર રહે. જો તમે ને એકદમ લીલોતરી. તો ભાઈ આપણું જો ઉબાડિયું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ ગોળાની અંદર બધું નાખવામાં આવશે ને ભાઈ. હા, હાલો ભાઈ, બધી ચટણી યારે મિક્સ થઈ ગયું છે અને હવે એકદમ ધીમે ધીમે નાખવામાં આવશે. જો ભાવનગરમાં સૌ પ્રથમ વાર ગામ વિહારની અંદર તમને ઉબાડિયું મળી જવાનું છે, એ પણ એકદમ નેચરલ અને જોરદાર. ભાવનગરની અંદર સ્વાદપ્રિય જનતાને હું કહીશ કે એકવાર તમે અહીંયા ટેસ્ટ કરવા આવશો ને સાહેબ, તમને જલસો પડી જશે. ઓછામાં ઓછું 8 થી 9 કિલો જેવો માલ હમાય એક ગોળાની અંદર. તમે જુઓ આખો થઈ ગયો છે ગોળો કમ્પ્લીટ. હવે જો ભરાઈ ગયો છે એટલે હવે સીલ કરી દેવાનું ને. હા, પરફેક્ટ સીલ મરાઈ ગયું છે. હવે આની માથે પાછું એક સીલ આવશે લોટનું. આ લોટ થી એકવાર આમ સીલ થઈ જાય છે અને પછી આપણે આગળ તમને શેકેતાર બતાવીએ. એની માથે પાછું જો આ રીતનું સીલ આવી ગયું આખું. અને હવે આખો શેકા છે ને ભાઈ, કેવાય. અરે હવે આને ભાઠામાં આપણે છાણા અને લાકડા. હા, બરોબર. કેટલી મિનિટ શેકાતા થાય? આને મિનિમમ અડધી કલાક. ઓકે. અને આપણે ધીમા તાપે તે કરીએ એટલે શું છે વ્યવસ્થિત ચડે, બરોબર. કોઈ વસ્તુ કાચું ન રહે. એ જો સરસ મજાનું માટલું ઊંધું નાખી દીધું છે શેકવા માટે. જો અત્યારે ભાઈ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને છે ને ભાઈ પકાવવાનું. જો ભાઈ આપણું ઉબાડિયું એકદમ ધીમા તાપે શેકાઈ રહ્યું છે સરસ મજાનું. જો તમે આપણું સરસ મજાનું ઉબાડિયું શેકાઈ રહ્યું છે ગ્રામ વિહારની અંદર. તમે જોઈ શકો છો જબરજસ્ત આ ગુલાબી ઠંડીની અંદર ગરમમાં ગરમ આ ઉબાડિયું તમે ટેસ્ટ કરશો એટલે ભાઈ મોજ પડી જશે. અને પણ જો આ તમે અત્યારે જોઈ રહ્યા છો આખી પ્રોપર્ટી ગ્રામ વિહાર વાળા લોકોની છે અને અહીંયા બની રહ્યું છે ઉબાડિયું. આ ભઠ્ઠામાં શેકાયેલું ઉબાડિયું. અને ભાઈ તમને મોજ આવી જાય એવી આ પ્રોપર્ટી છે. રખાડી દીધું એને. મારે કાઠિયાવાડમાં ને કોક દીન બોલો પડને ભગવાન, તું થાને મારો મહેમાન, હે તને સ્વર્ગ બોલાવી દઉં જામળા. કે ભાઈ હવે પાકી ગયું તો હવે આપણે ઉતારી લેવાનું છે એમ ને ભાઈ. જો આપણું ઉબાડિયું લગભગ 45 મિનિટ જેવો સમય લાગ્યો છે. 25 થી 35 મિનિટ તો પેલા થઈ હતી, પણ રાઈટ 45 મિનિટે આ ઉબાડિયાનો જે આખો ગોળો છે જો ફરતો સાફ કરવામાં આવી રહ્યો છે. તો આપણું ઉબાડિયું જો હવે કમ્પ્લીટ થઈ ગયું છે. જો એને કાઢવામાં આવી રહ્યું છે આ કોથળા વડે. આખું માટલું છે ને, જો તમે ભાઈ ફૂલ ગરમ હોય છે ભાઈ. આ જો તમે આ ગોળાનો કલર જોવો તમે. જો સાહેબ સુગંધ પણ આવતી હશે આમાં. હા, અજમાનો ફૂલ ટેસ્ટ વાળી સુગંધ આવે છે અને થોડીક અમારી રીત અલગ હશે પણ આવશે મજા, ઈ પાક્કું છે. ઓલું કે ને કે સાહેબ વાર લાગશે પણ આવશે મજા. જો જમાવટ છે. જો તારે આપણે ભાખરી ભાંગીને જામી ગઈ કા ભાઈ. જો તમે આમ જો અંદરની જે સુગંધ આવે છે ભાઈ. હા. હવે જે આ સરગવાના પાન છે એને આખા કાઢી દેવામાં આવે છે. જો બધું આપણે હાથ મારીએ તોય તે કમ્પ્લીટ થઈ ગયું છે. જો આપણું ઉબાડિયું એકદમ કમ્પ્લીટ છે અને હવે આપણે ટેસ્ટ કરવા માટે કાઢી લઈએ. જો તમે છે બધું જોરદાર. હવે જો ભાઈ ઉબાડિયું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જો ને ટેસ્ટિંગ માટે કાઢી રહ્યા છીએ ભાઈ જોરદાર. જો તમે રતાળું, ચૂરણ, બટેટા, મકાઈ, આખા લસણ બધું શેકાઈ નીકળી રહ્યું છે. જોવો તમે, હે ને જોરદાર. જોવો તમે આ છે સ્મોકી ફ્લેવર વાળું આ ઉબાડિયું. અત્યારે લગે વલસાડમાં જ મળતું હતું પણ હવે આપણા ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે પણ આ ઉબાડિયું આવી ગયું છે અને હજી ગરમમાં ગરમ કાઢ્યું છે અને હવે આપણે ટેસ્ટિંગ કરશું. જોવો તમે, હે ને જોરદાર. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તો આપણે કારના રાહ જોઈ રહ્યા હતા. ઉબાડિયું ભાવનગરનું ઉબાડિયું તૈયાર છે ગ્રામ વિહારનું. તમે જો આવો નજીક આવો. જો સુરણ છે, રતાળું છે, બટેટું છે, કાચું આપણે કેળા નાખ્યા હતા, મકાઈ છે, દેશી તુવેર છે અને આ પાપડી છે સુરતી. બરોબર. સાથે તેમની સ્પેશિયલ ચટણી છે. આમ જો એકદમ નેચરલ ચટણી બનાવેલી છે જોરદાર. મસાલા છાશ પણ અહીં તમને મળી જશે. અને ભાવનગરથી જો તમારે સ્પેશિયલ ખાવા આવવું હોય તો કેવો ટેસ્ટ છે હું તમને જણાવી દઉં. તો આપણે લઈ લીધું છે ચૂરણ.
હું તમને કહી દઉં ભાઈ, ટેસ્ટમાં લાજવાબ છે અને ભાવનગરમાં પહેલી જ વાર આવું ઉબાડ્યું કલ્પના ન કરી શકો તેવો ટેસ્ટ છે. કેમ કે વલસાડમાં જે મળતું ઉબાડ્યું છે ત્યાંનો ટેસ્ટ અલગ હોય, પણ ભાવનગરમાં 80-90% ટેસ્ટ અડધો ટેસ્ટ આવે છે. આવો તમે અહીંયા આવો, જો આ રતાળું છે પરફેક્ટ. આમ જો છે, આ ચટણીમાં તમે ડીપ કરો અને મારા વાલા ટેસ્ટ કરો ને, મોજ પડી જાય. આ છે સુરતી પાપડી, બધું એકદમ જોરદાર શેકાઈ ગયું છે. આ છે મકાઈ, જો ગરમમાં ગરમ. હો, જોરદાર છે, કાંઈ ઘટે નહીં. અને જે લોકોને છે ને ભાઈ લસણ ખાવાના શોખીન છે ને, એમના માટે આમ જો લસણ છે. આ લસણની કળીઓ તમે આમ કરીને ખાવ ને, તમારે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે લસણ કઈ રીતે ખાવું. આ બફાઈ ગયેલું હોય ને, જો આમથી મીણ નીકળી જાય. આ રીતે કરો ને એટલે તમારા દાંતની અંદર આખું મીણ આવી જાય, તમને ટેસ્ટ પણ જોરદાર લાગે. સાથે મસાલા છાશ હોય ભાઈ, મોજ પડી જાય. હવે જો તમે ભાવનગરની અંદર રહેતા હો, તમારે આવું સરસ મજાનું ઉબાડિયું ટેસ્ટ કરવું હોય, અહીંથી માત્ર 12 કિલોમીટર થાય છે. પીપળિયા પુલે તમારે આવી જવાનું છે ગામ વિહારની અંદર, જ્યાં તમને જોરદાર ઉબાડિયું મળી જવાનું છે. અને જો ભાઈ તમારે જો ગ્રુપમાં આવતા હોય 5 થી 10 જણા, તો અગાઉ આપેલા નંબર ઉપર કોલ કરી દેવાનો રહેશે કે ભાઈ અમે એટલા જણા આવ્યા છે ને અમારે એટલો ઉબાડિયું જોવે છે. તો તમને વહેલા તમે ફોન કરી દેશો ને એટલે તમારા માટે સ્પેશિયલ ઉબાડિયું મળી જશે. અને ભાઈ આવું જોરદાર ઉબાડિયું ટેસ્ટ કરવું હોય ને આવી ગુલાબી ઠંડીમાં, તો એકવાર આવી જાઓ ગામ વિહારમાં, મોજ પડી જાય ને તેવી જગ્યા છે. હવે હું તો ભાઈ લાવો લઈ રહ્યો છું ઉબાડિયાનો, જોવો તમે લાજવાબ. પહોંચી જ જજો, જોરદાર પ્રોપર્ટી છે. અને અહીંયા આવીને તમને જમવાની અને બાળકો સાથે લઈને આવો તો મોજ પડી જશે. નગરથી આવતો રસ્તો છે, આ ભૂતેશ્વર ગામથી આવતો રસ્તો છે, અને અહીંયા છે ગામ વિહાર, જોવો તમે.